હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. ક્યાંય દૂરની મુસાફરીમાં જવાનું હોય કે રોજની નાની મોટી ભૂખમાં કંઈક નવું, ચટપટું અને સરળતાથી બની જાય તેવું કંઈક બનાવવું હોય તો આ રેસીપી બનાવી જોજો. આની સાથે કોઈ ચટણી, કોઈ ભાજીની જરૂર નહીં પડે. આલુ પરાઠા, થેપલા તો વારંવાર આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ ક્યારેક કંઈક નવો સ્વાદ પણ ટ્રાય કરવો જોઈએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એ પહેલાં જો વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. તો આપણે અહીંયા આ નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 1/4 કપ જેટલો ઝીણો રવો લઈ લીધો છે. રવો છે બને ત્યાં સુધી આપણે ઝીણો જ લેવાનો છે. જાડો રવો હોય તો મિક્સર જારમાં લઈ તમે થોડો ક્રશ કરી શકો છો. અહીંયા આપણે રવો છે એને આપણે વધારે વાર પલાળી નથી રાખવાનો, મતલબ કે ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવો છે તો એના માટે એકદમ ઉકળતું ગરમ પાણી જે કપથી રવો લીધો એ જ કપથી લઈ અને એડ કરી દેવાનું છે. મતલબ કે 1/4 કપ રવામાં 1/4 કપ જેટલું ઉકળતું ગરમ પાણી એડ કરી સરસ એવું મિક્સ કરી દેવાનું છે. હવે આ રવાને સરસ એવો મિક્સ કરી અને આપણે એને 1 થી 2 મિનિટ માટે ઉપરથી ઢાંકી અને સાઈડમાં રાખી દેવાનો છે. વધારે વાર આપણે આને રેસ્ટ આપવાની કોઈ જરૂર નથી રહેતી, પણ ઉપરથી કવર કરી અને આપણે એને સાઈડમાં રાખીએ અને આપણે 1 થી 2 મિનિટમાં જ ખોલીને જોઈએ તો રવો છે એકદમ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે. બસ રવાને આપણે સોફ્ટ કરવાનો છે. રવાના જે દાણા છે એકદમ સોફ્ટ થઈ જાય એટલે આપણું કામ બની ગયું. અને ગરમ પાણી એડ કરશું એટલે ઇન્સ્ટન્ટ રવાના દાણા એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય છે. તો ચાલો, રવો સોફ્ટ થઈને રેડી થઈ ગયો છે તો હવે આપણે એમાં બાફેલું બટેટું એડ કરી દઈએ. અહીંયા મેં મીડિયમ સાઇઝનું એક બટેટું બાફી અને એની છાલ હટાવી અને એકદમ સરસ એવું એને મેશ કરી લીધેલું છે. કોઈ મોટા ટુકડા ન રહી જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું. તમે એને ખમણીથી ખમણી અને પછી લઈ શકો છો તો તમારું કામ થોડું વધારે સરળ થઈ જશે. હવે બટેટું છે એમાં આપણે થોડા મસાલા કરીએ. તો જેમ કે આપણે તીખાસ માટે લીલા મરચાંને એકદમ બારીક ટુકડા કરીને એડ કરવાના છે. અહીંયા 1/2 થી 1 ચમચી જેટલો ફ્રેશ વાટેલા મરીનો પાવડર એડ કરી દઈએ. 1/2 ચમચી જેટલા અજમા એડ કરી દઈએ. અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરેલા છે. અને 1/2 થી 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ. લીલા ધાણાનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું છે, વધારે એડ નથી કરવાના. હવે થોડા મસાલા કરીએ તો મસાલામાં સૌપ્રથમ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. બટેટું બાફતી વખતે એડ કરેલું હોય તો જોઈને એડ કરશું. હલકી એવી હિંગ એડ કરી દઈએ. 1 ચમચી જેટલું આપણે જીરું એડ કરી દઈએ. અજમા એડ કરેલા છે એટલે જીરું જો તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી શકો છો. હવે આ બધી વસ્તુને હાથની મદદથી એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. તો જો અહીંયા રવો, બટેટા અને સાથે જે મસાલા કર્યા છે બધા સરસ એવા મિક્સ થઈ જાય એ રીતનું આપણે એને હાથેથી મિક્સ કરી લેવાનું છે. અને આપણે જે આ નાસ્તો બનાવીએ છીએ એ બનાવવામાં બિલકુલ વધારે વાર નથી લાગતી. એક એક કરીને આપણે એને વણવાની પણ જરૂર નથી પડતી. તો હું તમને આગળ એવી સરળ રીત પણ બતાવી દઈશ. અને અહીંયા હવે આપણે બાઇન્ડિંગ માટે ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે. હળદર એડ કરતાં હું ભૂલી ગઈ હતી તો અહીંયા મેં 1/2 ચમચી જેટલી હળદર પણ એડ કરી દીધી. અને 1/2 કપ જેટલો લોટ લીધો હતો ઘઉંનો, એમાંથી 2 થી 3 ચમચી જેટલો લોટ મેં બચાવી અને સાઈડમાં રાખ્યો છે. જો જરૂર પડશે આપને તો એડ કરશું, બાકી આપણે અહીંયા જેટલી જરૂર પડતી જાય એટલો લોટ એડ કરતું જવાનું છે. અને લોટ આપણે જેવો રોટલીનો લોટ બાંધીએ એવો લોટ બાંધીને રેડી કરી લેવાનું છે. તો જો અહીંયા જોઈ શકો છો આપણે હાથેથી સરસ એવું મસળવાનું છે અને લોટને સરસ એવો બાંધી લેવાનો છે. આ લોટ બાંધી લીધા પછી પણ આપણે એને બિલકુલ રેસ્ટ આપવાની જરૂર નથી. ઇન્સ્ટન્ટ જ આપણે એમાંથી નાસ્તો બનાવવાનો છે તો આપણું અહીંયા કામ ઝટપટ થઈ જશે. તો અહીંયા જોઈ શકો છો આપણો લોટ છે એ બંધાઈને રેડી થઈ ગયો છે અને રોટલીના લોટ જેવો મેં એને બાંધીને રેડી કરી લીધો. આપણે જે બચાવ્યો હતો લોટ એ આપણે હવે એડ કરવાની જરૂર નથી પડતી, તો આપણે એને સાઈડમાં રાખી દઈએ. હવે લોટ છે એ ચીપકે નહીં એટલે હલકું એવું આપણે ઉપરથી તેલ લગાવી દઈએ અને ફરી પાછું તેલને સરસ એવું લોટ ઉપર લાગી જાય એ રીતે મસળી લઈએ. તો અહીંયા જોઈ શકો છો આપણો લોટ છે એ બંધાઈને રેડી થઈ ગયો છે. અને આટલી પ્રોસેસ જોયા પછી તમને અંદાજ આવી ગયો હશે કે આજે આપણે કઈ રેસીપી બનાવવાના છીએ. તો હા, આપણે આજે પૂરી જ બનાવવાના છીએ. મસાલા પૂરી, પણ આપણે એને થોડી અલગ પ્રોસેસથી એનો લોટ બાંધ્યો છે એટલે સ્વાદ પણ એનો એકદમ અલગ આવવાનો છે. અને આ પૂરી સાથે તમારે કોઈ ભાજીની, કોઈ ચટણીની જરૂર નહીં પડે. અને તમારે જો કે લાંબા સફરમાં જવું હોય, સાથે લઈ જવી હોય તો પણ આ 1 થી 2 દિવસ માટે બિલકુલ ખરાબ નથી થવાની. અહીંયા આપણે જોઈ શકો છો એક મોટો લુવો લઈ લીધો અને આપણે એને હલકું એવું તેલ લગાવી અને સરસ એવું વણી લેવાનું છે. તો જેમ આપણે નોર્મલ પૂરી વણીએ છીએ એ રીતે આપણે એને પાતળું નથી રાખવાનું, થોડું આપણે એને જાડું રાખશું. અને જો તમારા ઘરમાં બાળકો કે વડીલો હોય તો ખાસ તમે આ રેસીપી બનાવજો,
કારણ કે ઉપરથી એકદમ ક્રન્ચી એવી બને છે ગરમ ગરમ હોય ત્યારે, અને પછી એકદમ સરસ એવી સોફ્ટ બને છે, બિલકુલ ચવડ નથી થતી ઠંડી થયા પછી. તો તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમારી ઘરે બધાને ખૂબ જ પસંદ આવશે. હવે આ રીતે મોટી રોટલી બનાવી એમાંથી આવી રીતે નાની નાની સાઈઝની પૂરીઓ આપણે કટ કરી લેવાની છે. તો તમે આ રીતે પણ કરી શકો છો અને નોર્મલ એક એક પૂરી વણીને પણ કરી શકો છો, પણ આ કામ મને થોડું આસાન લાગે છે એટલે હું હંમેશા આ જ રીતે બનાવું છું. ને આપણે જે એમાં બટેટા અને રવો એડ કર્યો એનાથી આપણે આ ગરમ ગરમ પૂરી ખાશું ત્યારે ક્રન્ચી એકદમ બનશે સરસ એવી, અને ટેસ્ટ પણ એનો એકદમ આલુ કુલચા જેવો અને આલુ પરાઠા જેવો આવશે. તો જો અહીંયા આપણી પૂરી છે એ બધી એ જ રીતે આપણે વણી અને રેડી કરી લીધી. તો તળવાની કઈ રીતે છે એ પણ હું તમને જણાવી દઉં. તો એના માટે તેલ છે આવું જો એકદમ સરસ એવું ગરમ હોવું જોઈએ. જેવો લોટ એડ કરીએ એવો લોટ ઉપર આવી જાય એટલું તેલ ગરમ હોય એટલે આપણે એમાં પૂરી એડ કરવાની છે. ચમચાની મદદથી આ રીતે હલકું હલકું પ્રેસ કરવાની છે. એની ઉપર આ રીતે આપણે તેલ પણ રેડતું રહેવાનું છે, એટલે થોડી જ વારમાં પૂરી છે એ સરસ એવી ફૂલી જશે, અને જેવી ફૂલશે એવી એકદમ ક્રિસ્પી કરારી બનીને તૈયાર થશે. તો નોર્મલ મસાલા પૂરી કરતાં આનો સ્વાદ અલગ આવે છે, ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. તો જો તમારે પણ વેકેશનમાં ક્યાંય જવાનું હોય અથવા તો સાંજના જમવામાં કે સવારના નાસ્તામાં ન સમજાતું હોય કે શું બનાવવું, તો તમે આ પૂરી ટ્રાય કરી શકો છો. ચા સાથે ખાશો, કેચપ સાથે ખાશો, ખૂબ ટેસ્ટી લાગશે. અહીંયા એક પૂરી આપણી ફૂલી ગઈ એ રીતે, તો એને સાઈડમાં રાખી અને બીજી પૂરી આપણે તેલમાં એડ કરી દીધી, અને એને પણ સેમ એ જ રીતે આપણે ચમચાની મદદથી હલકું એવું પ્રેસ કરશું અને ઉપરથી તેલ રેડશું એટલે પૂરી છે એકદમ સરસ એવી ફૂલી અને બલૂન જેવી થઈ જશે. નોર્મલ જે આપણે પૂરી બનાવીએ આપણી ઘરે એ તળાઈ ત્યારે ફૂલેલી હોય અને પછી થોડી જ વાર રાખો એટલે એકદમ સોફ્ટ પડી જાય છે, પણ આ પૂરીને તમે લાંબો સમય સુધી રાખશો ને તો પણ એવી જ ફૂલેલી રહેશે, તો તમને ખાવાની ખૂબ મજા આવશે. તો જો અહીંયા એક પૂરી એ રીતે તળાઈ ગઈ, સેમ એ જ રીતે બીજી પણ આપણે તળી લીધી, અને બીજી તળાઈ છે ત્યાં આપણે ત્રીજી પણ એડ કરી દીધી. તમને આમાં કચોળીનો ટેસ્ટ પણ મળવાનો છે, એ પણ ઓછી મહેનતે. અને તમે આનો કલર જોઈ શકો છો, એકદમ ક્રિસ્પી કરારી બને છે જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે. તો બધી પૂરી છે આપણે એ જ રીતે તળી લઈએ. ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે. અને અત્યારે ગરમી છે, શ્રીખંડની સિઝન છે, તો શ્રીખંડ સાથે પણ આ પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તો આપણી અહીંયા એકદમ ક્રિસ્પી કરારી ગરમા ગરમ પૂરી રેડી થઈ ગઈ છે. તો જો તમને થોડો પણ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ હું તમને ફરી પાછું કહી દઉં કે તમે વિડીયોને લાઇક કરતા ભૂલી જાઓ છો, ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હું મારી ચેનલ પર દરેક રેસીપી એવી જ અપલોડ કરું છું કે જે દરેક વ્યક્તિ ઘરે આરામથી બનાવી શકે, એકદમ સિમ્પલ એવી જ, અને ઘરની વસ્તુથી બની જાય ને એ રીતની. તો જો અહીંયા આપણી હવે પૂરી રેડી છે, તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.